તો ફ્રેન્ડ્સ, આપણે રાત અહીંયા બગદાણા રોકાવાનું છે અને આગળનો વ્લોગ આપણે કાલે કન્ટિન્યુ કરશું. હવે કાલે ક્યાં જવાનું છે એ તમને હું કાલે બતાવીશ. અને બસ અત્યારે જમીને અમે આરામ કરવા જઈએ છીએ. તો ચાલો આપણે આપણો વ્લોગનો ત્રીજો પાર્ટ ચાલુ કરીએ. ચાલો. ફ્રેન્ડ, હવે અહીંયા બગદાણા મંદિરેથી અત્યારે અમે નાહી ધોઈને હવે નીકળ્યા છીએ અને હવે અમે જઈશું આગલી લોકેશન તરફ. તો ફ્રેન્ડ્સ, આ છે બગદાણાનું માર્કેટ, મંદિરની બહાર જ છે. તો ફ્રેન્ડ્સ, બસ આવી ગઈ છે, હવે એમાં જઈશું અમે. અત્યારે અમે આવ્યા છીએ, આપણી નેક્સ્ટ લોકેશન છે જે છે ભગુડા મંદિર આવ્યા છીએ. તો ચાલો ત્યાં વિડીયોને ફોટોની શૂટ હશે તો ફોટો કે વિડીયો હું ઉતારીશ અને બતાવીશ આપને. તો ચાલો જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ છે ભગુડા માતાજીનું મંદિર. આપણે અહીંયા દર્શન કરી લીધા અને બસ જો અત્યારે અહીંયા દર્શન કરીને હવે અહીંયા બધી લોકેશન જોઈએ છીએ. જો તમને પણ બતાવું. તો ગાઈઝ, હવે ભગોડા માતાજીના મંદિરથી હવે નેક્સ્ટ લોકેશન છે ઊંચા કોટડા જઈશું. તો જઈએ હવે ઊંચા કોટડા જઈએ છીએ કે બીજા મંદિરે જોઈએ છીએ, કારણ કે થોડો ટાઈમિંગનો ઇસ્યુ છે. પણ જોઈએ હવે ક્યાં જઈશું અને શું કરીએ છીએ. તો ચાલો જોવા માટે બન્યા રહેજો મારા વ્લોગમાં. ચાલો આપણે જોઈએ. તો હું ને મારા પપ્પા અહીં હવે અત્યારે રાહ જોઈએ છે બધાની. આ છે ભગુડા માતાજીનું મંદિર. આપણા આ સાઈડ કાઠિયાવાડી સાઈડના ગમે તે મંદિરે લઈ લો ને, પ્રસાદની પરંપરા જ છે. અહીંયા બી પ્રસાદ મળે છે. કોઈ પણ મંદિરે જઈ લો, પ્રસાદ મળશે જ તમને. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આપણી જે ન્યૂ લોકેશન છે ઊંચા કોટડા પહોંચી ગયા છીએ. હવે અહીંયા ત્યાં અમને બસે ઉતાર્યા, ત્યાંથી ચાલીને થોડુંક જવું પડે એવું છે. જોઈએ, થોડુંક એડવેન્ચર બી કરવું જોઈએ ને. તો હવે જઈએ છીએ, કેવું રહે છે સફર જોઈએ. જો બધા જાય છે અત્યારે. આ છે ઊંચા કોટડાનું માર્કેટ આવી રહ્યું છે. આ માર્કેટમાંથી થઈને જવાનું છે. તો જોઈએ માર્કેટમાં કઈ રીતે છે, શું છે, માર્કેટ કેટલું થાય છે દૂર. જોઈએ ચાલો. ઊંચા કોટડા તરફ જવાનો રસ્તો છે. આઈ થિંક 1.5 થી 2 કિલોમીટર જેવું હશે વોકિંગ. ઊંચા કોટડાનું મંદિર ત્યાંથી 1-2 કિલોમીટર જેટલું આઈ થિંક છે વોકિંગ ડિસ્ટન્સ. ફ્રેન્ડ, અહીંયા રિક્ષાની બી ફેસિલિટી અવેલેબલ છે, પણ અત્યારે છે નહીં. રિક્ષા પણ છે, બાકી 10-10 રૂપિયા લે છે રિક્ષા. ત્યાંથી નીચેથી અહીંયા ઉપર લઈ જવાનું, તો રિક્ષામાં તમે જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી ગયું છે આપણે મંદિર ઊંચા કોટડાનું. જો તમને બતાવું છું મંદિર. તો ફ્રેન્ડ્સ, મંદિર આવી ગયું છે. અહીંયાથી તમારે કંઈ જવું હોય શ્રીફળ કે મંદિરે, તો ફ્રેન્ડ્સ અહીંયા ચપ્પલ ઉતારીને આપણે અંદર જઈશું.
તો ફ્રેન્ડ્સ મારા મમ્મી કંઈક લઈ રહ્યા છીએ તો જોઈએ આપણે કે શું લઈ રહ્યા છીએ. શું લેવાનું છે મમ્મી? બાર્ગેનિંગ ચાલી રહ્યું છે. ચાલો તો ફ્રેન્ડ્સ આ તો ઊંચા કોકડાવાળા માતાજીનું મંદિર ને ચાલો હવે જોઈએ હવે બીજું શું કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આ કૂતરાને જોઈને તો મારા પપ્પાને તો એમ જ થયું કે હું છું. તો મારા પપ્પા તો કહે કે મને તો આ કૂતરું બહુ ગમ્યું કે તું જ લાગે છે આ તો ગજબ બેઇજ્જતી. તો ફ્રેન્ડ્સ આ છે માર્કેટ. આપણને તો એક ફ્લાવર શોપ જ ગમી, ફ્લાવરના શોખીન છીએ. તો જો હજી મારા પપ્પા એ કૂતરાને તો હજી રમાડી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ અત્યારે ઊંચા કોટડા મંદિરેથી હવે અમે નીચે દરિયો જોવા જઈ રહ્યા છીએ. તો આ હતું ઊંચા કોટડાનું મંદિર અને હવે નેક્સ્ટ લોકેશન કઈ છે તો મને બી ખ્યાલ નથી. તો આગળ જોવા માટે વ્લોગમાં બની રહેજો કે મારા માટે બી સસ્પેન્સ છે કે બીજી લોકેશન કઈ છે. તો આપણે સાથે જઈને જોઈએ ને હવે કે બીજી લોકેશન કઈ છે. તો પહેલાં તો આપણે દરિયો જોઈએ નીચે જઈને. ચાલો હા જો આમની નવાબી સુતા સુતા ખાઈ છે. નવાબી જોવો નવાબી. બાકી તો ફ્રેન્ડ્સ હવે જઈએ છીએ આપણે નદીએ ઊંચા કોટડાવાળી. ચાલો આપણે જોઈએ નદી. ફોટા વોટા પણ પાડવા હોય ને કોઈને તો ગાડીઓ ફોટા પાડવા માટે ને સરસ છે. નહીં માધવપુરનો જોયો નથી. પટ્ટીનો દરિયો જોવો તો તમે ક્યાંય જાવ જ નહીં કોઈ દી. વિદેશનો દરિયો કાંઈ ન કહેવાય એમાં. માધવપુરનો દરિયો પોરબંદર હાઈવે વેરાવળ પોરબંદર. આપણે ભૂખી ગયા છે આપણી બસ. હેલો ઘોડા ઉપર કોને બેવું છે? 10 રૂપિયામાં. તમારા ઘોડા ઉપર બેવું છે? એટલે હાથીએ બેહવાની જરૂર તારે બેવું હોય હાથી છો તો ભાઈ ઘોડા ઉપર ગધેડું ન થઈ જાય. ના માન નથી બેવું, તારે બેવું થઈ જાય. આમાં હાલવાની મજા આવી. ઉપર તો કાંકરા હતા. કેવું સરસ. દરિયો બહુ મસ્ત છે. દરિયોનો મસ્ત સીન આવે. તું મસ્તી છો તો દરિયા સીન મસ્તી નથી. જો અહીંયા દરિયા પર નાસ્તાની બધી સુવિધા છે. જો ચિપ્સ શું બનાવશો? વાથી જોવાનું છે. ના ના કઈ ખાવું. અહીંયા જો ચા નાસ્તો બધું મળી રહે છે. પાણીપુરી ઊંચા કોટડા પાસે દરિયો. હા હવે જઈશું બસ પાસે. ઓલા બધા ખરીદી કરે પછી બળબડ એક ગામ કાપશે ને ત્યારે આ તો ગામ કાપવા જ નથી દેવાનું. દરિયો આપણે જોઈ આવ્યા અને ઊંચા કોટડા મંદિરે દર્શન પણ કરી લીધા. જઈશું સાડી સોડા. સાદી સોડા
સાદી સોડા પીશું. મારા મમ્મીનો તો હતો પતો નથી ક્યાં ગયા છે. અમે બધા જો સોડા પીવા બેઠા મસાલા છીએ. નાખું હા મસાલા વાળી. ચાલો સોડા પીવા. તો અહીંયા જો અમારી બસ ઊભી છે. અમે સોડા બોડા પીતા પીતા હવે જઈએ છીએ. અહીંયા અમારી બસ ઊભી છે. જય મોટા ભાઈ બાબા. આ છે આપણા કાળુભાઈ. કાળુભાઈ આપણી બસ ઉપાડી છે. હવે બીજી બસ ક્યારે ઉપાડવાના? 29 તારીખે દ્વારકાની બસ હવે ઉપાડવાના છે. આ છે સાગરભાઈ. હવે બધા બસમાં ચડવા જાય છે. તો ફ્રેન્ડ્સ આપણે હવે આપણી બીજી લોકેશન માટે નીકળી ગયા છીએ અને હમણાં થોડી વારમાં જ આપણે બીજી લોકેશન પર પહોંચવા આવી જઈશું. તો આપણી બીજી લોકેશન છે તળગાજડા, જ્યાં આપણે મોરારી બાપુ છે એમનો આશ્રમને આવેલું છે. તો આપણે પહોંચી ગયા છીએ. આ છે એમનો આશ્રમ. તો તમને ઓલું ખ્યાલ હશે, હનુમાનજીની જે મૂર્તિ બહુ ફેમસ છે તે અહીંયા છે. જો સામે રહી મૂર્તિ. તો ચાલો તમને આશ્રમ એકવાર દેખાડી દઉં જલ્દી. અત્યારે આપણે તળગાજડા છીએ. હવે આપણે પાણી પી લઈએ. જોયું આપણે તળગાજડા આશ્રમ, મોરારી બાપુનો આપણે આશ્રમ છે જોયું. હવે આપણે પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ અને પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ એ પહેલાં હું તમને દેખાડું મોરારી બાપુનું ઘર. આપણે મોરારી બાપુનું ઘર હું તમને દેખાડીશ. જોઈ લો ફ્રેન્ડ્સ, આ છે મોરારી બાપુનું ઘર. જો રામકૃપા લખેલું છે. આ છે મોરારી બાપુનું ઘર. તો ગાઈસ તમે પાછળ જોઈ શકો છો, આ છે મોરારી બાપુનું ઘર. અને હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ મોરારી બાપુના બીજા આશ્રમ પર, જે આપણે તળગાજડા ગામમાં આવેલું છે. ત્યાં હવે અત્યારે પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ. તો જોવા માટે બન્યા રહેજો મારી સાથે વિડીયોમાં. ચાલો. થી 20 મિનિટનો રસ્તો હશે. તડકો પણ જોરદાર છે ફ્રેન્ડ્સ. અત્યારે તો અમે લોકો તડકામાં ફરવાની કર્યા છીએ. આ છે જો બીજો આશ્રમ, પ્રભુ પ્રસાદ સ્વીચ. તો ફ્રેન્ડ્સ આ છે મોરારી બાપુનું આશ્રમ, જ્યાં ભોજનાલય છે. ત્યાં આપણને પ્રસાદ મળે છે. ત્યાં આપણે ગમે ત્યારે જઈએ ત્યારે પ્રસાદ મળી રહે છે. તો અત્યારે અમે પ્રસાદ લઈ લીધો અને હવે અમે ફ્રી થઈ ગયા છીએ અને હવે પાછા હવે જઈશું નેક્સ્ટ લોકેશન તરફ. તો અત્યારે બધા સોડા પીવા ઉભા છે. જોઈ લો અત્યારે સોડા પીશું. અત્યારે જો બધા સોડા પીએ છે. સોડા પીવા બધા ઉભા છે. ફ્રેન્ડ્સ અહીંયા અમે તેલ કાજડિયા હતા, ત્યાં નાસ્તો તો કર્યો, પ્રસાદ લીધો. અમે પ્રસાદ લીધો અને હવે અમે જઈશું ભૂત ભવાની માના મંદિરે. ભૂત ભવાની પણ ફ્રેન્ડ્સ તડકો તો બહુ જ છે, બહુ ગરમી થાય છે.
કેટલી 2-3 સોડા પી ગઈ અત્યારે તો બહુ મજા આવે છે. ચાલો હવે જઈએ ભૂત ભવાની. જો અમે બધા સાથે જઈએ. હવે અત્યારે બસમાં બેસવા માટે જઈ રહ્યા છીએ અમે બધા. તો પાછા અમે લોકો બસમાં બેસી ગયા છીએ અને હવે અમે આગળ નેક્સ્ટ લોકેશન માટે આગળ વધી રહ્યા છીએ, જે છે ભૂત ભવાની માના મંદિરે. ચાલો હવે જલ્દી ત્યાં પહોંચીએ. ચાલો અત્યારે અમે સેકન્ડ લોકેશન પર અત્યારે અમે પહોંચી ગયા છીએ, જે છે ભૂત ભવાની માના મંદિરે અત્યારે અમે પહોંચી ગયા છીએ અને હવે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. જોઈ લો ટ્રાફિક ને લોકેશન. તો જો ફ્રેન્ડ્સ અત્યારે ભૂત ભવાની મંદિરે આવી ગયા છીએ. तड़को बहुत अच्छा है. हमारे मम्मी ने तो जो पे कई ना पहुंची गया था. ક્યારે પહોંચ્યા તમે? ચાલો દરિયો. પેલા આ જોયું. જો ગાઈઝ આજે ભૂત ભવાની મંદિર છે, ત્યાં દરિયો. મારા પપ્પા અને આવી ગયા છે બધા. છે ભવાની મા મંદિર. તમે ટ્રાફિક જોઈ શકો છો, બહુ જ ટ્રાફિક છે મંદિરમાં. મહાદેવ મહાદેવ. અમે જઈ રહ્યા છીએ દરિયો જોવા. તો ચાલો આપણે દરિયામાં ડૂબકી મારવા. કે હવે આગળ ડૂબકી મારવાનું બોલ ને. છે દરિયો. આપણે જોયો કે દરિયો તો બહુ સારો દેખાઈ રહ્યો છે અહીંયા. જોઈ લો. ગોરું પાણી હોય ને એ ગોરું એ પણ કાળો હા આ તો કેટલા પગથિયા છે? 500 પગથિયા. તો કઈ ગઈઢા થઈ ગયા કે નહીં ઉતરી શકતા હે? હા ગઈઢા થઈ ગયા છીએ. એટલે માસી તો રાખનું છે આવે છે. ચપ્પલ ગોતાય છે. શિવ સાગર છે વિષ્ણુ ભગવાનનું સ્થાન છે ત્યાં. કહું લક્ષ્મીનારાયણનું સ્થાન છે. ચાલો ફોટા પાડતી છે ને. ઓય લાલા ઓય હા આ ફોટાના શોખીન. તું મોકલવાનું છે મારા જો ફોટાના શોખીન. ફોટોનો છે. જો દરિયો. અમે લોકો જઈ રહ્યા છીએ જોવા. ભૂત
બુદ્ધ ભવનમાંના દરિયો છે, સિદ્ધ સાગર પણ કહેવાય છે. ચાલો તડકો બહુ જ છે ગાઈઝ. જો અહીંયા બધું જ છે. અહીંયા પણ તમને નાસ્તો નહીં તો મળી જ રહે. તો હવે બધા રાડું પાડવા માંડ્યા છે, બસમાં બોલાવે છે, તોય અમે જઈએ છીએ દરિયે. દરિયે આપણને બોલાવે છે, દરિયો બોલાવે છે ને વાપડ બોલાવે છે, તો પણ અમે બધા રહ્યા ઠીઠ. તો અમે જઈએ છીએ દરિયે. જોવો મોજા તમે જોવો ખાલી જોઈ લો. બધા નમન કરવા ગયા છે દરિયાને. બધા લોકો અમારા ઉપર રાડું પાડતા હતા, તો પણ અમે બધા એટલા ઢીઠ કે અમે ધરાર આવ્યા અહીંયા. જો દરિયાના દર્શન કર્યા બધા એના, હવે પાછા જઈએ છીએ. હવે બસમાં ઉપાડવાની રાહ જોઈ રહ્યા છે બધા. તો ચાલો હવે જઈશું. ચાલો તમે જઈશું બીજા મંદિર તરફ. એ ધારી ગળદરા આવેલી છે, ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં જઈશું હવે. ને હવે ત્યાં જઈને જોઈશું કે ત્યાં મંદિરે દર્શન કરીશું અમે. આપણી બસ રાહ જોવે છે બધા. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ. તો જુઓ બે ફ્રેન્ડ્સ, અત્યારે બસ ભટકાઈ ગઈ છે ને કોબો પડી ગયો છે. અમારી પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ. બધા આવી ગયા છે. ચાલો ચાલો. હવે તો ફ્રેન્ડ્સ બીજે હવે છે ધારી ગળદરા સાઈડ છે ખોડિયારમાંનું મંદિર, ત્યાં અમે જઈશું. તો હવે ચાલો ત્યાં જવા માટે પાછા બસમાં બેસી જઈશું. ત્યાં જઈએ દર્શન કરીશું આપણે. ચાલો. આ છે ખોડિયારમાંનું શ્રી ગળદરા ખોડિયાર મંદિરે હવે જઈ રહ્યા છીએ. તે જે અહીંયા મંદિર અંદર અંડરગ્રાઉન્ડ કહી શકીએ, પગથિયાં ઉતરીને પછી મંદિરે જવાનું છે. તો ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે અમે. લોકેશન પણ સારી છે, જોઈ શકો છો. અહીંયા મંદિર આવેલું છે ખોડિયારમાંનું મંદિર. આ છે ફ્રેન્ડ્સ, આ તમે લોકેશન જોઈ શકો છો, ખૂબ જ મસ્તની છે. આ ગળદરા છે આપણું ખરી. અહીંયા ફ્રેન્ડ્સ ટ્રેકિંગનો માહોલ છે, ટ્રેકિંગ કરતાં કરતાં જવું પડે. ચાલો જઈએ.
જોઈ શકો છો કે આ છે આપણે ખોડિયાર મંદિર જે આવેલું છે એની નીચે આવેલું છે નદી. જો મારા મમ્મી ને અહીંયા બેસી ગયા છે. તો ફ્રેન્ડ્સ આ તો મંદિર અને આપણે નદી બી જોઈ ત્યાંની. હવે જઈશું બસમાં જઈશું પેલા અને ત્યાંથી અમે જવાના છીએ સત્તાધાર. તો ચાલો હવે સત્તાધાર બતાવું તમને. તો ફ્રેન્ડ્સ હવે અમે અમારી નેક્સ્ટ લોકેશન અને લાસ્ટ લોકેશન પર કહી શકીએ ત્યાં પહોંચી ગયા છે સત્તાધાર. તો સત્તાધાર મંદિરે પહોંચી ગયા છે. સત્તાધાર ગામ જે આપણે વિસાબાદથી થોડું આગળ આવેલું છે તો ત્યાં પહોંચ્યા છીએ અને હવે સત્તાધાર ધામમાં દર્શન કરી લેશું અને પ્રસાદ લેશું ને પછી હવે પાછા ઘરે. તો ચાલો તમને સત્તાધાર ધામ દેખાડું. તો જો ફ્રેન્ડ્સ આ છે સત્તાધાર ધામ. હવે આપણે અંદર જઈશું તો ચાલો. મને હિન્દી આવડતું જ નથી. मेरे को हिंदी फाता नहीं. तुमको फाता? तुमको हिंदी फाता है? फाता है? कैसा फाता है? हिंदी कैसा फाता है तुमको? तुम इंडा भी खाते हो? हाँ अबे तो स्वामीनारायण थी. अबे तो सावडा खाई. તો ચાલો મંદિરમાં અંદર જઈશું. બસ બહાર પાર્ક કરી છે પછી અંદર થોડું છે ચાલવાનું મંદિર જવા માટે. સોરી ફ્રેન્ડ્સ, હું તમને સત્તાધાર મંદિર અંદરથી ન બતાવી શક્યો કારણ કે ત્યાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની મનાઈ છે. પણ આ બહાર તમે જોઈ શકો છો આ નંદી મહારાજ કે પોઠિયો કહી શકીએ કે એ છે, ખ્યાલ નથી મને. તો બસ આપણો વ્લોગ અહીંયા સુધી અને આપણો લાસ્ટ લોકેશન હતી જે લાસ્ટ લોકેશન પર આપણે આવી ગયા અને હવે જઈશું પાછા ઘરે, મતલબ કે જુનાગઢ અમારા ઘરે જઈશું. તો બસ આપણો વ્લોગ અહીંયા સુધી. તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ. બાય.